તો નમસ્કાર મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ અંબાજી. તો મિત્રો બ્લોગ બનાવીએ છીએ. જો પહેલા બ્લોગમાં સપોર્ટ કર્યો તેઓને તેઓ કરતો રહેજો, કારણ કે બસનો ટાઈમ થઈ ચૂક્યો છે અને મારા મિત્રો પણ આગળ ઊભા છે. તો બ્લોગમાં બનાવી રહેજો, મિત્રો સાથે પણ મુલાકાત કરાવો. તો નમસ્કાર મિત્રો, જે તમે મારા મિત્રોની વાત કરતા હતા એ મિત્રો અહીંયા ઊભા છે. શું ગોપાલ ખાટિયા સુધીના. તો મિત્રો અમે બધા જઈ રહ્યા છીએ અંબાજી. તો તમારે આવવું હોય તો આવી જજો. અને જો બધા મિત્રો ઊભા છે અને બસ આવે તેની રાહ જોઈએ છે. લગભગ બસ આવી ગઈ છે, વરણ મારે રહી છે. તો ભાઈ બહેન બતાવી દેશે બસ આવી તે. તો મિત્રો એકચ્યુઅલી હવે બસ અમારા ગામમાં નથી પણ આવી નથી, તો કોઈટા આવી ગઈ છે. તો જોઈ લો બસ, અંદર અમે જઈએ છીએ. તો મિત્રો એકચ્યુઅલી બસ અમારી ઉતરી ચૂકી છે. તો બધા જઈ રહ્યા છે, લોકો બેઠા છે. અને હવે આગળ જઈ મોડા ગામમાં ખુલે છે તો બ્લોક તો બનાવી રહેલો. તમને અંબાજી બધું લોકેશન બતાવ્યું. આપણે અંબાજી જઈએ. તો મિત્રો એકચ્યુઅલી અમે હવે પાલનપુર આવી ગયા છે અને બજારમાં હજી છે અને રતનપુરવાળા હાઈવે ચડવાનું છે. તે આગળ અંબાજી જવાનું છે. અમારા બ્લોગમાં બન્યા રહેજો. તમને ડાયરેક્ટ અંબાજીના દર્શન કરાવશું અને વચ્ચે રસ્તો બતાવીશું. બસમાં ઘણા બધા મુસાફરો બેઠા છે. મારા ભાઈબંધ પ્રવીણ, મહેશ, રોહિત બધા લોકો બેઠા છે. તો જોઈ લેજો મિત્રો, બન્યા રહે છે. તો મિત્રો અમે હવે થૂર આવી ગયા છે. થૂર અહીંયા ભાઈ થોડો નાસ્તો અને પાણી એવું કરશે. નાસ્તો તો અહીંયા નહીં પણ પાણી પીશે અને દુકાને જશે. તો ગાઈસ મિત્રો અમે થૂર આવીને ચા પાણીનો નાસ્તો કરવા ભર્યા છે અને અમારે પોતાના ભગત પણ અમારી સાથે છે. શું કહેવું ભગત? મિત્રો આ અમે રસ્તામાં ભર્યા ચા પાણી કરવા અને હવે જઈ અને ચા પાણી ટ્રાફિક છે. બ્લોકમાં બના રહે છે. તો ગાઈસ અમે એક દુકાને આવીને ઘરે નાસ્તો કરવા. તો રોહિત લઈને આવ્યા છે વેફર. ઓય લે નાસ્તો કરીએ. અમારા કેમેરામેન મને હાલવા જશે. હું આવીને બેસી કરીએ. વખત કેમ શકો? જય બાબા. જય બાબા. ગાઈસ ભૂખ લાગી છે, 10 વાગી છે તે મમરા ખાઈએ છે. અને ગાઈસ અહીંયા અમારે શૂટિંગ કરવાના આવે છે. તો આ લોકેશન છે, તમને બતાવીએ. તો કેવું લાગ્યું લોકેશન કહેજો. અહીંયા અમારે શૂટિંગ કરવા આવવાનું છે. કેમેરામેન ફોકસ કરો મસ્ત. તો મિત્રો એકચ્યુઅલી અમે લોકેશન જોઈને આવ્યા છે. બહુ સરસ પૂર બસ સ્ટેશન હાઈવે પર બસ એવું જંગલ છે. શૂટિંગ કરવાની બહુ મજા આવશે. લોકેશન જોઈને અમે હવે નીકળ્યા છે. બસ ઊભી છે સામે. તો જઈને બેસી જઈશું અને સીધા અંબાજી. બોલ મિત્રો ચા પીવા આવી ગયા છે પણ અડધો કલાકથી વધારે હવે નંબર આવ્યો. ગોપાળ એ લઈને આવ્યો છે. ચા પીવું તમારે પણ બન્યા રહેજો. ચા પીને સીધા બસમાં બેસો. તો ગાઈસ મિત્રો હવે બસ ભરાવે છીએ અને હવે મને નીકળીએ છીએ. તો જો બસમાં ડાયરેક્ટ હવે બેસવા જઈએ છીએ. તો બ્લોકમાં બના રહેજો. તમે જો અંદર કેટલા બધા લોકો બેઠા છે. કેમેરામાં અંદર જઈ લાગે ચાલો. નમસ્કાર મિત્રો, જો થોડા ગાડી રસ્તો બંધ હતો તે બીજી બાજુ ફરીને બસ લઈ ગયા છે. પણ બહુ રોડ પડે જુઓ ખાલી બસ વાતાવરણમાં અમુક મુસાફરો પણ લાગે છે. અમે જોઈને હાલત જોયું કારણ કે ચહેરા ઉઠી ગઈ થાય છે.
મિત્રો જો કબર ઉપર ચડતા કેટલો લોડ પડે છે. ડ્રાઈવર કહેવાથી ડ્રાઈવર નહીં હોતો સાહેબ. જીવ જોખમમાં મૂકીને બસ ચલાવતા હોય બિચારા. તો ખાલી બસ કેવી રીતના ચડે છે. મુસાફરોના તમે મોઢા જોઈ શકો છો. જીવ હાલ અત્યારે છે. કાઠિયા પણ આવ્યા છે. ઘોર જંગલ છે. ગોપાલ કોઈટાના સંજયભાઈ વિશી પણ બેઠા છે. ગોપાલ શું કહેવું મજા વજ કરો આજનો દિવસ. અને જય અંબેમાં કોમેન્ટમાં જણાવજો. અમુક વિચારતા છે કે અંબાજીમાં આવો રસ્તો નથી. ભાઈ અમે ફરીને ગયા છે તે માટે ઘણો રસ્તો બંધ હતો. તો બસને ચડવામાં પણ કેટલી મુશ્કેલ પડે છે. પોતે હું વિડીયો ભરો પણ મને પણ બીક લાગે છે. ડ્રાઈવરની શું હાલત હશે? કારણ કે ડ્રાઈવરને જે બધી બીક ના લાગે. ડ્રાઈવર પાયલોટિંગ જ હોય છે. પણ આપણે તો કદાચ પહેલી વખત આવા ઢાળ પર બેઠા હતા. આપણે તો બીક લાગવાની. મિત્રો બ્લોકમાં બન્યા રહેજો. આગળ તમને બ્લોક બતાવીશું આવું લોકેશન અને સારા અંદર કટ સારા આવશે તો બ્લોકમાં બન્યા રહેજો. મુલાકાત કરજો. અંબાજીના પાછળ એક રસ્તો આવ્યો છે. આપણે તો અંબાજી આવે તો માઉન્ટ આબુ જઈને પટમાં રસ્તો છે. માઉન્ટવાળા રોડે મિત્રો આવજો અને મુલાકાત કરજો. કોઈ બી શૂટિંગ કરવું હોય તો કોઈ બી ફેસબુક કદાચ ગમે તે અહીંયા લોકેશન સારા છે તો આવજો, મુલાકાત કરજો. અને આ લોકેશન જોવા માટે તમે આ બ્લોકમાં બન્યા રહેજો. બસમાં કેટલો લોડ પડે છે. એવા કચરા ઘાસ આ લોકેશન નમસ્કાર મિત્રો, હવે અમે પહોંચી ગયા છે અંબાજી. પડી રહ્યા ઉતરી ગયા છે. અંબાજી પરિક્રમા મેળામાં અમે આવી ગયા છે. અને હવે તમે જોજો ખાલી પહેલાં 7 વાગ્યાને નીકળેલા છે. હવે આટલે આવે છે ને જો અહીંનું લોકેશન બહુ સારું છે. તો અહીંયા તો મિત્રો અહીંયા આ પહેલો ભાગ અહીંયા પૂરો થાય છે. કારણ કે વિડીયો બહુ મોટો બને એમ છે. કારણ કે બીજા ભાગમાં તમને દર્શનમાં અંબેમાના કરાવીશું. અને આ લોકેશનથી અહીંયા ભાગ પૂરો કરવામાં આવે છે. જો આ વિડીયો ગમે હોય તો બીજો ભાગમાં જોરદાર લોકેશન છે અલગ રીતના. તો મિત્રો જોવાનું ભૂલતા ના. અહીંયાથી આ બ્લોગ પૂરો કરીએ છીએ. તો બ્લોગને અમને સપોર્ટ કરજો મિત્રો. અને કોમેન્ટમાં કરજો કેવું લાગ્યું લોકેશન, ન્યૂ લોકેશન. જય અંબે.